નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઓગસ્ટ 2024માં સત્તા ગુમાવ્યા બાદ ભારતના પાટનગર દિલ્હીમાં રાજકીય આશ્રય લઈને રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય દ્વારા માનવતા વિરુદ્ધના ગંભીર ગુનાઓ બદલ મૃત્યુ દંડની સજા સંભળાવવામાં આવતા ભારત માટેની રાતરારી મૂંઝવણ વધુ ઘેરી બની છે। બાંગ્લાદેશ દ્વારા ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરવામાં આવી છે, જેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે અત્યાર સુધી સાવચેતીભર્યું અને બિન પ્રતિબદ્ધ વલણ અપનાવ્યું છે। મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સંબંધિત જાહેર કરાયેલા ચુકાદાની નોંધ લીધી છે। વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એક નજીકના પડોશી તરીકે ભારત બાંગ્લાદેશના લોકોના શાંતિ, લોકશાહી, સમાવેશ અને સ્થિરતા સહિતના શ્રેષ્ઠ હિતો માટે પ્રતિબદ્ધ છે। અમે તે હેતુ માટે હંમેશા તમામ હિતધારકો સાથે રચનાત્મક રીતે જોડાણ કરીશું। આ નિવેદન બાદ ભારતે ચુકાદાની નોંધ લીધી હોવા છતાં પ્રત્યાર્પણની તાત્કાલિક માંગ પર કોઈ સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવી નથી, જે તેના અગાઉના ડિસેમ્બર 2024ની માંગણી પરના મૌન વલણ સાથે સુસંગત છે। જોકે બાંગ્લાદેશ સરકારે ત્રિપક્ષીય પ્રત્યાર્પણ સંધિનો હવાલો આપીને જણાવ્યું છે કે હસીનાને પરત સોંપવું એ ભારતની ફરજ છે અને દોષિત વ્યક્તિને આશ્રય આપવો એ બિનમૈત્રીપૂર્ણ કૃત્ય ગણાશે। આ દબાણ છતાં ભારત પાસે આ માંગણીને નકારવાના વિકલ્પો છે। 2013ની સંધિની કલમ 6 સ્પષ્ટપણે જણાવે છે કે જો માંગવામાં આવેલો ગુનો રાજકીય સ્વરૂપનો હોય તો પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકાય છે। રાજકીય વિશ્લેષકો માને છે કે હસીના પરના આરોપો, ટ્રાયલ અને ચુકાદો બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાથી ભારત આ રાજકીય ગુનાના અપવાદના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકે છે। વળી જો ભારતને લાગે કે આ કાર્યવાહી પૂર્વગ્રહયુક્ત છે અથવા ન્યાયના હિતમાં નથી તો પણ ઇનકાર કરવાનો વિકલ્પ સંધિમાં ખુલ્લો છે। શેખ હસીના લાંબા સમયથી ભારતના વિશ્વસનીય સહયોગી રહ્યા છે, જેમનું આતંકવાદ વિરોધી અને સરહદીય સુરક્ષામાં યોગદાન અસાધારણ રહ્યું છે। આવી પરિસ્થિતિમાં ભારત એક લાંબા ગાળાના સહયોગીને મૃત્યુ દંડનો સામનો કરવા માટે પરત સોંપવાનો ઇનકાર કરવો રાજનૈતિક રીતે તર્કસંગત માનવામાં આવે છે। આ મુદ્દે ભારતનો અંતિમ નિર્ણય કાનૂની પ્રતિબદ્ધતાઓ, માનવાધિકારના ધોરણો અને બાંગ્લાદેશ સાથેના ભૂરાજકીય સંબંધોને સંતુલિત કરીને લેવામાં આવશે, જે હસીનાના ભાવિ અને દક્ષિણ એશિયાના રાજકારણ માટે નિર્ણાયક સાબિત થશે। બાંગ્લાદેશમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયની રચના 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન થયેલા નરસંહાર, યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અન્ય ગંભીર ગુનાઓની તપાસ અને કાર્યવાહી કરવા માટે કરવામાં આવી હતી। અદાલતની સ્થાપના બાંગ્લાદેશે પોતે જ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ એક્ટ 1973 હેઠળ કરી હતી। આ કાયદો બાંગ્લાદેશના બંધારણ દ્વારા સુરક્ષિત છે અને તે દેશના સ્થાનિક કાયદાનો એક ભાગ છે, એટલે કે તે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત જેવું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સ્થાપિત વૈશ્વિક ન્યાયાલય નથી। આ આઈસીટી ભલે ઐતિહાસિક ગુનાઓ માટે ન્યાય આપવાનો ઉદ્દેશ ધરાવતું હોય, પરંતુ તેની સ્થાપના થઈ ત્યારથી જ તે વિવાદાસ્પદ રહ્યું છે। તેના પર ભૂતકાળમાં રાજકીય પૂર્વગ્રહથી ચુકાદાઓ આપવાના અને કાયદાકીય પ્રક્રિયામાં ખામીઓ હોવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। સૌથી મોટો આક્ષેપ એ છે કે આ ન્યાયાલયનો ઉપયોગ વર્તમાન સત્તાધારી પક્ષના રાજકીય હરીફો, ખાસ કરીને વિપક્ષી દળોના નેતાઓ, જેમણે 1971ના સંગ્રામમાં વિરોધી ભૂમિકા ભજવી હતી, તે નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો છે। ટીકાકારો માને છે કે ચુકાદાઓ કાયદાકીય પુરાવા કરતાં રાજકીય જરૂરિયાતોથી વધુ પ્રભાવિત છે। માનવાધિકાર સંગઠનો જેમ કે હ્યુમન રાઇટ્સ વોચ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓએ આ ટ્રિબ્યુનલમાં યોગ્ય પ્રક્રિયા અને નિષ્પક્ષ ટ્રાયલના સિદ્ધાંતોનું પાલન ન થવા બદલ ચિંતા વ્યક્ત કરી છે। આરોપીઓને તેમની પસંદગીના વકીલો સાથે પૂરતો સમય ન મળવો, સાક્ષીઓની સુરક્ષાનો અભાવ અને પુરાવાઓની પદ્ધતિસરની રજૂઆતમાં ક્ષતિઓ જેવી બાબતો પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। અદાલત દ્વારા વારંવાર મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે। આ જોગવાઈ અને તેના ઉપયોગે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓમાં ગહન ચિંતા જગાવે છે, જે ભારત જેવા દેશ માટે પણ એક વિચારણાનો મુદ્દો બની શકે છે, જ્યાં પ્રત્યાર્પણ સંધિઓ માનવાધિકારના પાસાઓ પર ધ્યાન આપે છે। શેખ હસીના વિરુદ્ધના તાજેતરના ચુકાદાના સંદર્ભમાં ભારતને આ તમામ વિવાદો ધ્યાનમાં લેવા પડશે।
બાંગ્લાદેશની વર્તમાન સરકાર હસીના પરના આરોપોમાં ન્યાયી પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન થયું છે કે નહીં તે અંગે શંકા ઊભી થાય તો ભારત પ્રત્યાર્પણની માંગણી નકારી શકે છે. આ ન્યાયાલય પરના પૂર્વગ્રહના આક્ષેપો ભારતને પ્રત્યાર્પણ સંધિ હેઠળના તેના વિવેક બુદ્ધિના અધિકારનો ઉપયોગ કરવા માટે એક મજબૂત આધાર પૂરો પાડે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.